અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। સીપીની અધ્યક્ષતામાં કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ક્રાઇમ કોન્ફરન્સમાં ડીસીપી, એસીપી સહિત પીઆઈ પણ હાજર રહ્યા। અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ। શહેરમાં 14,000 ખાનગી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સાથે 2025માં સર્વે પ્રમાણે અમદાવાદ સૌથી સેફ સિટી છે। ગુનેગારોને પોલીસનો ડર રહે તે પ્રકારે કામગીરી કરવાની પણ સૂચના આપવામાં આવી। अपना गुजरातનો જ નહીં ઇન્ડિયાનો સૌથી સેફ સિટી બની શકે એના માટે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ। તાજેતરમાં જ હમણાં જ 2025માં એક સર્વે તમે કદાચ વાંચ્યા હશે, મેં પણ વાંચ્યા કે અમદાવાદ ઇન્ડિયાના સૌથી સેફેસ્ટ સિટી ફોર વુમેન્સ એટલે મહિલાઓ માટે સૌથી સેફ સિટી ગણવામાં આવ્યા છે। બીજા નંબર ઉપર ઇન્દોરનું નામ હતું ને ત્રીજા પે બંબઈ વગેરે એક કોઈ સંસ્થાએ કર્યા છે। રજૂઆતો છે, અમે હંમેશા એફર્ટ્સ કરીએ કે अपना पीपल ओरिएंटेड पोलीसिंग होवो જોઈએ। એટલે અરજદારોની પોલીસ રજૂઆત સાંભળે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતેના આપણે કડક સૂચના આપી રહ્યા છીએ। ગુનેગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામને કડક સૂચના આપી છે કે ભાઈ ગુનેગારો બીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે અને કોઈ રજૂઆત હોય તો આ રીતેની આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે।